હેલો મિત્રો, તો આજે આપણે જવાનું હતું પિત્તલપુર ને આપણે પિત્તલપુર જવા માટે નીકળી ગયા છીએ, કેમ કે પિત્તલપુર જવાનું છે આપણે કપડાં લેવા. ને આપણી સાથે છે અશોકભાઈ જાદવ ને અમારા વિશાલભાઈ પણ હારે છે. આપણે અમારા અશોકભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને અમારા અહીંયા માણા અમારા બેલા ભેદી રહ્યા. અમને હાથ કર્યો પણ અમે કંઈ ગયા નહીં, કેમ કે અમારે જવાનું હતું પિત્તલપુર. પછી નાથી તો અમે નીકળી ગયા ત્રણે મિત્રો પિત્તલપુર જવા. ને જો અહીંથી અત્યારે અમે વળ્યા છીએ. આપણે જવાનું હતું પિત્તલપુર કપડાં લેવા. આપણે અશોકભાઈને કીધું આપણે પિત્તલપુર જતા આવીએ અને ગોપનાથ પણ જતા આવીએ. તો અશોકભાઈ કે હાલો જાય. ને અમારા આ માણસ છે ને એ હાવ રખડાવત છે. ને અમારા વિશાલભાઈ તો વિશમાં બેઠા બેઠા દાંત કાઢતા, પણ એના દાંત કાઢતા કોને ખબર. આ ભાઈને ઓળખતા હજરી કો વિશે તો આપણે ડાઇવિંગ કરતા, અશોકભાઈ ડાઇવિંગ કરતા અને આપણે પાછળ બેઠા. અમારા અશોકભાઈ તો લેવાનું મૂકી ગાડી. તો અમારા અશોકભાઈ દબીને મૂકી દીધી ગાડી. અમને એમ થયું આ ભાઈને ક્યાં એટલી બધી ઉતાવળી છે તે એટલી બધી ગાડી પાસ હાકી. પણ અમારા અશોકભાઈ તો પછી એટલું લેવર હતું એટલા લેવરમાં મૂકી જ દીધી. મારી હાથમાં તો ફોન નહોતો રહેતો, પણ એમ હમણાં ફોન યુઝ આવે. અમારા અશોકભાઈ કઈ ગાડી ધીમી પાડી નહીં. અત્યારે તો આપણે અહીંયા 5 નાળે રૂગ્યા છીએ. ને નાથી હવે આપણે આ રોડેથી જવાનું છે પિત્તલપુર, કેમ કે પિત્તલપુર કપડાં લેવા જવાનું છે. કપડાં વિના ખ્યાલ ભાઈને લગ્ન લે એટલે કપડાં તો જોઈ નથી. અમારા આ ભાઈને તો ફોન બેઠા બેઠા કેમ કે ફોન સિવાય બીજું કંઈ દેખાતું જ નહોતું. અને અમારા અશોકભાઈ ડ્રાઇવિંગ કરતા કરતા રોતા, પણ હું કામ રોતા એ તમને નહીં ખબર. ને મિત્રો અત્યારે આપણે રાંજલમાનો મેળો ભરાઈને પૂગી ગયા છીએ. તો અહીંયા રાંજલમાનો મેળો ભરાઈને આ સૂર્ય મંદિર છે અને ઓલી તરફ જજાર પરખેના રાંજલમાનું મંદિર છે. જો એટલા મેદાનમાં રાંજલમાનો મેળો ભરે છે ને આપણે રાંજલ મેળાથી હવે આપણે આગળ વધી ગયા. ત્યાંથી હવે કેમ કે આપણે જવાનું હતું પિત્તલપુર એટલે આપણે રાંજલમાનો મેળો પસાર કરી લીધું. જો આપણે અત્યારે અશોકભાઈ ડ્રાઇવિંગ કરી ફૂલ. અમારા વિશાલભાઈની તો આમ બધા મોજમાં જ હતા. તો અહીંથી આપણે પિત્તલપુર કપડાં લઈને પછી જવું છે આપણે પિત્તલપુર કપડાં લઈને પછી આપણે જવાનું છે ગોપનાથ બાજુ. કેમ કે પિત્તલપુરથી ગોપનાથ આવું પાસે છે એટલે ગોપનાથ પ્લાટો મારા તો આવે અને પિત્તલપુર કપડાં પણ લેવાતા આવે. ભાઈલેને મિત્રો અત્યારે આપણે પિત્તલપુર કપડાં પૂગી ગયા પહોંચાડીમાં. જો આપણે બધા પ્રકારના આ દુકાનનું નામ છે પોઝા. મિત્રો તમારે બધા પ્રકારના તમને કપડાં મળી રહી, જેમ કે કાપડ બધી ક્વોલિટીમાં તમને કપડાં મળી રહે. ફોર્મલ પણ મળી રહે, જીન્સ પણ મળી રહેશે. તમારે જેવા કપડાં જોતા હોય એવા કપડાં પોજાણીમાં મળી રહે. જો ને પછી આપણે કપડાં પહેરવાનું શરૂ કરી દીધું. થોડું ચડતો ભાઈ દેખાડ્યું અમને. પહેલાં બહુ સારું લાગ્યું, પણ અશોકભાઈ કે બહુ સારું છે. પણ અશોકભાઈ બીજા કાપડ કઢાવ્યું. આપણે પણ લેવાના હતા, અશોકભાઈને લેવાના હતા, એટલે બંને ભાઈ એક જોડી કપાવી બીજા કપડે એટલે ફાઇલ લીધો. પછી મિત્રો આમાંથી એક જોડી આપણે ભાઈ કાઢે છે, કપાવી છે, શેટ કાઢે છે. અત્યારે મિત્રો અત્યારે આપણા કપડાં કપાઈ ગયા છે ને. તો આપણા હવે કપડાં છે થેલીમાં વીટતા આવી રહ્યા છે. તો એક આ જોડી છે ને એક જો ઓલી જોડી છે. આ બંને જોડી સેમ ટુ સેમ જ લીધેલા છે. એક આપણી જોડી છે ને એક આપણા ભાઈ અશોકભાઈની જોડી છે. આ ભાઈ તો આપણે હારે જ આવેલા હતા ખાલી. તો આ શેઠ આપણે કપડા લઈ લીધા. આપણે રામદેવ ટેલરમાં મૂકી ગયા છે, કેમ કે આપણે અહીં જીવરાવ લાખવાના છે રામદેવ ટેલરમાં. તો આપણે અત્યારે રામદેવ ટેલરમાં મૂકી જશે કપડા લાખવા. આપણા એક ભાઈ ના ભલે ના આવે દુકાને આવ્યા, પણ દુકાને સેટ તો છે નહીં કાંઈ જ્યાં હોય તો આપણને એને ખબર. હવે આપણે બહાર ઊભા છીએ ને આ કપડામાં ધોકારી તો લાગી જાય. આમ જો તમે જોઈ શકો છો.
अच्छा दुकान આપણે રામદેવ આવી ગયા પણ સેટ જ નથી દુકાનના તો આપણે કપડા કાં લાગશું તો આપણે ભાઈ દુકાનની બહાર ઊભા થઈને અમારા અજયભાઈ લો સેટ ફોન કરે કે કા છે આપણે હવે અડધો સેટ કારે આવે પછી આપણે કપડા લાગી ભાગીને ઉભા છીએ મિત્રો હવે તો આપણે કપડા મોડા બધું લઈ લીધું છે ને આપણા મિત્ર આપણે આવેલા હતી દુકાને સોડા પીવા તો આ જો દુકાનના માલિક જ્યાં સોડા ભરી રહ્યા હતા ને અમારે અશોકભાઈ ઓર્ડર આપેલો છે 3 સોડાનો ઓર્ડર 1 સોડાનો અત્યારે અમારે અશોકભાઈ સોડા ભરાય છે અને અમારે એક ભાઈ તો ઓલા ગાડીએ ઊભા છે એને તો કોને ખબર હું જોઈએ કઈ ખબર નહીં પડતી આ ભાઈને અમારે બધું ખાવા દઈને દીવા દે આ ભાઈ છે તો આપણી સોડા ભરાઈને આવી ગઈ છે તો આપણને હાથમાં અત્યારે આપી દીધી ગ્લાસ તો આપણે વિશાલભાઈને આપી દીધી તો સોડા ગ્લાસ દાદા બીજી ભરી છે તો આપણા વિશાલભાઈ તો પીવાની ચાલુ કરી દીધી છે તમારે પણ તમારે પીવી તો તમે આવી દો તો મિત્રો ખાધા વિના નાલે 2 ટક પણ માવા વિના ન આવે એમાં અમારા અશોકભાઈ ને પણ ખાધા વિના લાલે પણ માવા વિના ન હાલે આ માવા વાળા બધા ગાલા ફટકાણા કઈ ખબર જ નહીં પડતી પાન મસાલા ખાઈ રહ્યા છે અમારા અશોકભાઈ જો તમે જોઈ શકો છો હેલો મિત્રો અત્યારે આપણે ભૂગી જાય ગોપનાથ ને ત્યાં દરિયામાં પાણી પણ આવવાનું ચાલુ છે તો આપણે કઈ ગોપનાથ નો નજારો છે આ અત્યારનો ઓલા બરોલા ને ઓલા ભાઈ છે એ કઈક ઝાડમાંથી મહિલા કાઢી રહ્યા છે જો અને અમારા આ ભાઈ દાંતમાલું કઈક કાઢી રહ્યા છે કેમ કે એને માવો ખાય એટલે એલર્જી દે કે દાંતમાં મોબાઈલ હલવાઈ દે એમ તો દરિયામાં પાણી આવવાનું પણ ચાલુ છે ઓલી બાજુ તો બધા નાના મોટા વડખા પીડ્યા છે કઈક અત્યારનો આવો નજારો હતો કઈક ગોપનાથ ઓલી બાજુ બધી દુકાનો છે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે તો ભાઈ પોઈન્ટ આપી રહ્યા છે ને આપણા વિશાલભાઈ ફોટા પાડે છે ને અમારા અશોકભાઈ નો ફોટો પાડે છે અમારા વિશાલ કેમેરામેન તરીકે અમારા વિશાલભાઈ છે તો તમે જોઈ શકો છો અમારા અશોકભાઈ અલગ અલગ તરીકે પોઈન્ટ આપી રહ્યા છે વિશાલભાઈ ની હવે બધે લાગી ગયા છે ફોટા પાડવા પાછા મંદિર ની બહાર જો આ છે મંદિર છે મહાદેવ હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ જવા ગોપનાથથી હવે આપણે વાસા પહોંચ્યું ઘરે જઈને તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો અમારા વ્લોગને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં